રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રહેણાંક વિસ્તારમાં નજીકમાં દીપડો દેખાવાની ઘટના સામે આવી છે। ધોરાજીના જામકંડોળા રોડ નજીક આવેલ અબ્દુલ કાદિર પાર્ક વિસ્તારના નજીક દીપડાઓના આંટાફેરા વધી ગયા છે। દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે। ત્યારે સફુરા નદી કાંઠે વિસ્તારમાં પણ દીપડાઓની હલચલ જોવા મળી છે। દીપડાઓને પકડી પાડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું છે। ત્યારે ખેડૂતોને અને માલધારીઓને સ્થાનિકોને સાવચેત રહેવા વન વિભાગના અધિકારીઓની અપીલ છે। રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યા, રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર શબનમ બલોચ અને ફોરેસ્ટ સ્ટાફ દ્વારા દીપડાઓને પકડી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે। ત્યારે લોકો એકઠા થયા, લોકોમાં અફરાતફરી મચી ગઈ હોવાની માંગ છે દીપડાને લઈને। ત્યારે વહેલી તકે પાંજરું મુકાય તેવી માંગ પણ ગ્રામજનો કહી રહ્યા છે। દીપડો ગઈકાલથી ધોરાજીની સફુરા નદી કાંઠે ઇમ્પિરિયલ સ્કૂલની બાજુમાં જોવા મળેલ છે તેવી પબ્લિકની ફરિયાદ હોય અમે અમારી ટીમ સાથે ગઈકાલથી અત્યાર સુધી તપાસમાં છે, પરંતુ અમને દીપડાના કોઈ એવિડન્સ જોવા મળેલ નથી। છતાં પણ પબ્લિકની સેફટી માટે થઈને અમે લોકોએ આજે સફુરા નદીના કાંઠે પિંજરા મૂકવાની વ્યવસ્થા કરેલ છે। મેડમ, ટોળા એકતા થયા છે રેસિડન્ટ એરિયાની અંદર, અફરાતફરીનો માહોલ જોવા મળી છે પબ્લિકની અંદર। શું કહેશો કે કેટલા દીપડા આવ્યા છે અહીંયા? પબ્લિકને મારી એ જ વિનંતી છે કે જો તે લોકોએ નરી આંખે અથવા તો પોતાની દ્રષ્ટિએ કાંઈ વસ્તુ જોઈ ના હોય અથવા તો જોઈ હોય તો પણ એમણે અમને જાણ કરવાની થતી હોય। પોતાની રીતે આ રીતે ટોળા ભેગા કરી અને અમારા કામની અંદર જ્યારે વિક્ષેપ ઊભો કરવામાં આવે છે, જેથી કરીને વન્ય પ્રાણીને પણ ડિસ્ટર્બ થતું હોય છે અને આ રીતની કામગીરી જો કરવામાં આવે તો અમે અમારું કામ સંપૂર્ણ રીતે અમારી ફરજ બજાવી શકીએ તેમ નથી। જેથી પબ્લિકને મારી નમ્ર વિનંતી છે કે સૌ કોઈ પોતપોતાની રીતે પોતાની સેફટીમાં રહે, તેમજ જો આ પ્રકારની કોઈ પણ વસ્તુ ખબર પડે અથવા તો કોઈ એવિડન્સ ખબર પડે કે એના ફૂટમાર્ક હોય અથવા તો કોઈએ પોતાની રીતે જોયો હોય તો તરત વન વિભાગને જાણ કરે। અમે લોકો તરત હાજર થઈ જઈશું અને અમારી ટીમ અહીંયા ફિલ્ડ ઉપર હાજર જ છે। મેડમ, કઈ રીતે પકડવાની તજવીજ હાથ ધરી છે? પિંજરો મૂકવામાં આવ્યો? હા, અત્યારે સફુરા નદીના કાંઠે પિંજરા મૂકવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે।